તમે સ્ક્રીન ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવા અને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય મિત્રો તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે તો મિત્રો તેથી તમે ડાઉનલોડ કરી લેજો. અને વિડીયો એડિટિંગ કરવા માટે તમારે એન્ડ તક બની રહેવું પડશે. વિડીયોની ધ્યાનથી અને ક્લિક કર્યા વગરનું જોવાનું છે મિત્રો. તો તમારે સૌથી પહેલાં અહીંયાથી આવી રીતે એલાઇટ મોશન ઓપન કરી દેવાનું છે મિત્રો. ઓપન કર્યા પછી મિત્રો તમને અહીંયા પ્રોજેક્ટનું આઇકન જોવા મળે છે, એના પર તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કરશો એટલે મિત્રો તમારે અહીંયા જે કોઈ વિડીયોનું મટીરિયલ તમે ડાઉનલોડ કરશો એ તમને જોવા મળશે. તો એના પર ક્લિક કરી દેવાનું મિત્રો. એના પર ક્લિક કર્યા પછી મિત્રો તમારે અહીંયા આ વાળું આઇકન જોવા મળે છે સૌથી નીચે ખૂણે, એના પર ક્લિક કરી દેવાનું મિત્રો. તો અહીંયા વિડીયોનો ઓપ્શન ખુલીને આવી જાય તો મિત્રો એના પર ક્લિક કરી દેવાનું. તો મિત્રો આપણે અહીંયા ગેલેરી ખુલી જાય મિત્રો. તો અહીંયાથી આપણે આપણા મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લેવાનો મિત્રો. તો અમે અહીંયાથી એક ફોટો અમારા મનપસંદનો સિલેક્ટ કરી લઈએ મિત્રો. આ વાળો ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે આ વાળો ટર્ન ટપકાનું આઇકન જોવા મળે એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો આપણે આ 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું. તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના પછી આપણે આવી રીતે સોંગની લાસ્ટમાં આવતું રહેવાનું મિત્રો. અહીંયા આવ્યા પછી આપણે અહીંયા ક્લિક કરી દેવાનું. તો ફોટો આપણો સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના પછી આપણે ફરી આવી રીતે આગળ આવી જવાનું મિત્રો. આગળ આવ્યા પછી મિત્રો આપણે આવી રીતે ફોટાની ઉપર ક્લિક કરી અને ફોટાને આવી રીતે ખસેડી લાવવાના મિત્રો. ધીરે ધીરે નીચેની સાઈડ આપણે સોંગની નજીક આવી રીતે લાવે અને મિત્રો અહીંયા મૂકી દેવાનો મિત્રો. તો અહીંયાથી તમારે વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય મિત્રો. તો એડિટિંગ થયા પછી મિત્રો તમારે આ વાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો તમારે અહીંયાથી MB સિલેક્ટ કરી લેવાનું મિત્રો. તો 720 SSD MB સિલેક્ટ કરી લેવાનું. પછી મિત્રો આ વાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો અહીંયાથી તમારે વિડીયો સ્ટેટસ ડાઉનલોડ થવા લાગી જાય મિત્રો. તો ડાઉનલોડ થાય ત્યાં સુધી તમારે અહીંયા રાહ જોવી પડશે મિત્રો. તો થોડી રાહ જોઈ લેવાની અહીંયા તમારે. તો મિત્રો અહીંયાથી આવી રીતે વિડીયો ડાઉનલોડ થઈ ગયા પછી મિત્રો તમારે અહીંયા ડાઉનલોડના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા પછી મિત્રો તમારે વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય. તો આપણે આગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.